ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે જે ટોપિક ઉપર ચર્ચા કરવાની છે ને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેં અગાઉ વિડીયો જે મૂકેલો હતો ને કે પૈસાદાર બનવા માટે પુણ્ય કમાવવું પડે. મિત્રો, 20 લાખથી વધારે લોકોએ વિડીયો જોયો. બહુ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. એવા બીજા ટોપિક ઉપર પૈસા કમાવા માટે જ તમારે શું શું કરવું પડે ને એ જ ચર્ચા કરવાની છે. Myself Govind sir, I am a teacher of English from Rajkot. Today, I am going to say something different topic. આજે જે ટોપિક ઉપર ચર્ચા કરશો ને બહુ મજાની છે મિત્રો. શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણો ઉદ્દેશ દરેક લોકોને પૈસાદાર બનાવવા છે. હું તમને કાંઈ રૂપિયા આપવાનો નથી પણ એક જ્ઞાન આપીશ ને તો એ પુણ્ય કમાયું કહેવાય. ઋષિ મુનિઓ કહી ગયા છે આપણે ભારતીય સંસ્કૃતિમાં કે તમે કોઈ એક માણસને આ પૃથ્વી ઉપર બદલાવી શકો ને તો એ સમજવાનો આપણો જન્મારો સુધરી ગયો કહેવાય. બરાબર ને? એવો મુદ્દો આજે છે ભગવાનનો ભાગ કાઢવો, એટલે કે ધર્માદામાં 10% ભાગ કાઢવો. મિત્રો, આ દરેક સંપ્રદાયમાં તમે જોયું હશે, જે કંઈ પણ તમે ધર્મ માનતા હોય, હું એમ નથી કહેતો તમે આમાં માનો ઓલામાં માનો, વોટ એવર, હુ એવર, વિચ એવર, જે કંઈ પણ હોય, જો તમે ધર્માદામાં ભાગ કાઢશો તો એ ભગવાનની જવાબદારી આવશે અને એને તમને આપવું જ પડે, કારણ કે તમે એનો ભાગ કાઢ્યો છે. હવે ભાગ કાઢવો કેવી રીતે? તમે જે કંઈ પણ કમાતા હોય ને એમાં નક્કી કરવાનું કે હું જે કંઈ કમાઈશ એમાંથી 10મો ભાગ હું આ રીતે વાપરીશ. કોઈ પણ ગરીબની સેવા માટે, કૂતરાને રોટલા નાખવા માટે, ગાયને નીર નાખવા માટે, ચબૂતરો બનાવવા માટે, ક્યાંક પાણીનું પરબ બનાવીશ, ગમે તે જ્યાં તમારો સ્વાર્થ નથી એ જગ્યાએ તમારે વાપરવાના છે. આ નક્કી કરવાનું દર વર્ષે. આવું કરવાથી તમારી નહીં ભગવાનની જવાબદારી વધી જશે, કારણ કે તમે કામ કોને સોંપ્યું? ભગવાનને. કે ભાઈ હું આ જે કરીશ ને એમાંથી 10મો ભાગ તમારો કાઢીશ. પછી મિત્રો આવવું જ પડે. જો આ બધી વસ્તુ દરેકને ખબર છે પણ કરવી અઘરી છે. જ્યારે આપવાની વસ્તુ આવે ને ત્યારે બહુ અઘરું છે મિત્રો. લેવું બધાને ગમે પણ આપવું અઘરું છે. એનું બીજું એક્ઝામ્પલ આપું. તમે માં લક્ષ્મીને જ્યારે આમંત્રણ આપતા હોય ને તો પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ લક્ષ્મીજી એટલે વિષ્ણુ ભગવાનના પત્ની. અહીંયા એનું સ્થાન છે એટલે અહીંયા તિલક કરવામાં આવે, ખાસ કરીને કંકુ. આપણા ઋષિ મુનિઓ અને હિન્દુ પરંપરાની અંદર આ તિલકનો બહુ મહત્વ છે. તમે કરો ના કરો તમારી ઉપર છે, પણ હું તમને રહસ્ય કહી દઉં કે આ લક્ષ્મીજીનું પ્રતીક છે અને લાલ ચાંદલો જ, બીજો નહીં ચાલે. બીજો કરો તો મને કંઈ વાંધો નથી, પણ આ લક્ષ્મીજીનું પ્રતીક કહેવામાં આવે છે. તમે જો ચુંદડી પણ લાલ ઓઢાડવામાં આવે છે, એનું કારણ આ છે. બરાબર? હવે વિષ્ણુના પત્ની લક્ષ્મીજીને તમે જ્યારે આવકારો અથવા તમે એને વેલકમ કરો તો તમે એક વસ્તુ ધ્યાન રાખજો, આ પૃથ્વી ઉપર દુનિયાની સૌથી પાવરફુલ શક્તિશાળી માં લક્ષ્મીને તમે આમંત્રણ આપો છો. હવે એને પ્રિય કોણ છે? વિષ્ણુ ભગવાન. એ મૂકીને તમારી પાસે આવે તો એના માટે એને અહીંયા ગમશે નહીં, એટલે એ ઘણી બધી દરિદ્રતા વસ્તુ લઈને આવશે જેથી કરીને અહીંયાથી છુટકારો મળે. સમજો, બહુ ધ્યાનથી આ મુદ્દો તમને સમજાવું છું, કારણ કે પૈસા પચાવવા બધાના હકની ત્રેવડ નથી, તાકાત નથી. જો એ ભૂલો પડે એટલે એ હોય જાય, કપડાં નીકળી જાય. મિત્રો, તમે દાખલા એવા જોયા હશે. એવા રૂપિયા માણસો, તમે એમ થશો શું રૂપિયા કમાનો છે, પણ 2 વર્ષ પછી તમે જુઓ તો એનો પિક્ચર આખું ઝીરો જ હોય, કારણ કે તમે જેને આમંત્રણ આપો છો એ કોઈ સાધારણ વસ્તુ છે જ નહીં. તો પહેલાં એને ડાયજેસ્ટ, પાચન કરતે આવડવું જરૂરી છે. એટલે દરેક ધંધામાં, દરેક ભાગમાં 10મો ભાગ કાઢવો જરૂરી છે. કચ્છની અંદર સંસ્કૃતિ છે મિત્રો, કોઈ પણ ઓપનિંગ કરવી હોય ને, વાવણી કરવી હોય, ખેડૂત માટે કહું છું, જે મને અનુભવ છે એના આધારે તમને કહું છું. બીજી જગ્યાએ ગુજરાતમાં પણ હશે, વેરી ગુડ. અહીંયા નિયણી હોય ને એના હાથથી પેલું બીજ વાવડાવવામાં આવે. શું કામ?
કારણ કે એ જ્યારે વાવણી કરે એટલે સમજી લેવાનું કે ઉપરવાળા સાથે ડાયરેક્ટ કનેક્શન છે. નિયાણી, ગોયણી, નાની દીકરીઓ, બાળાઓ સમજજો, એમાં છોકરા ન ચાલે, છોકરી જ જોઈએ. એના હાથે જો ઘણા ગાડીઓ લે છે તો એના પગલાં કરાવે છે. આનું રહસ્ય જ આ છે. ખેર, મેન ટોપિક ઉપર આવીએ. આ પુણ્ય કમાવા માટે બીજો સોર્સ મેં તમને કીધો, 10મો ભાગ ધર્માદાયે કાઢવો પડશે. તમે જ્યાં વાપરો ત્યાં ધર્માદાયની વસ્તુમાં આનું ફળ મળે ને મળે. કારણ કે તમે જેને બોલાવો છો એ સાધારણ નથી. મેં તમને અગાઉ કીધું એમ, એ દરિદ્રતા ખરાબ વસ્તુ કેટલીય લઈને આવશે, પણ જો ધર્મ નહીં હોય ને તો એ પાચન જ નહીં થાય અને એ રહેશે પણ નહીં. તમે મુકેશ અંબાણીને જુઓ છો ને, બરાબર? ઘણા માણસો હશે એની ઉપર, પણ એની પાસે શું ઘટે છે મને કહો જી? અબજો રૂપિયા રોજની આવક છે મિત્રો, છતાંય એની પાસે એવી ટીમ છે. એને કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીજીને તમારી પાસે કાયમ રાખવા હોય ને તો તમારે આ બધી વસ્તુ કરવી પડશે, નહીંતર એને શું જરૂર છે? મિત્રો વિચાર કરો, કોઈ પણ ઓપનિંગ કરે ત્યારે એ ધાર્મિક વિધિથી પ્રોગ્રામ કરે. ગણપતિજી હોય તો અહીંયા એ દર્શન કરવા જાય, શ્રીનાથજીએ દર્શન કરવા જાય, દ્વારકાધીશે કાયમ એની એક ધજા ચડે છે મિત્રો. શું કામ? સમજજો. કારણ કે આ વસ્તુ કરવાથી જ લક્ષ્મીજી કાયમ રહે. તમે શું માનો છો? એમને એમ થાય એમ? મિત્રો, એની પાસે અબજો રૂપિયા છે. એના ભાઈને જોઈ લ્યો શું હાલત છે, હે ને? એટલે આ કોઈ સાધારણ વસ્તુ નથી. હું અનુભવને આધારે કહું છું, આ વસ્તુ કરવા જેવી છે. 10મો ભાગ કાઢવો ઈમાનદારીથી. પછી જો મજા મિત્રો, લાઈફમાં બહુ પરિવર્તન આવશે અને એવા રૂપિયા આવશે કે જે તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. ગમે એવા રૂપિયા નહીં મિત્રો. અચાનક પૈસાદાર થવું હોય તો આ રહ્યું બેંકનું એટીએમ તોડો લ્યો, પણ એની હાલત શું થશે? 4 દી પછી જેલમાં, કોઈ છોડાવવા નહીં આવે. ઘણા એમ કે રાજનેતા શું કરવા જાય છે? અરે ભાઈ, એને છોડો ને, આપણે શું કરવું છે એ ખબર હોવી જોઈએ ને. તમે ચૂંટણીમાં ઊભા રહ્યો લેજી, તમને કોઈ ટિકિટ આપે એમ છે? અને આપે તો 4 જણાએ વોટ દે એમ નથી. અને એ પાછા સવાલ એમ કરે, આ શું કરવા જાય છે? અરે એ શું કરે છે એ તો એનો પ્રશ્ન છે. આપણે શું કરવાનું છે ને એ વિચારવાનું છે, તો પ્રગતિ થાય. બાકી ગામ જ શું કરે છે એ વિચારશો તો તમારો ને મારો વિકાસ થશે નહીં. પુણ્ય કમાવા માટે મેં તમને કીધું ને કે આ 10મો ભાગ ધર્માદાનો ખાસ કાઢવો. પછી જો મજા મિત્રો, આનંદ થશે અંદરથી. અને આ હું અનુભવને આધારે કહું છું. કરતા રહ્યો, બહુ મજા આવશે જિંદગી જીવવાની. અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.